69 એટલે તમારે પેરેન્ટ્સ તમને શું કહે છે, સ્કૂલમાં જવાનું કહે છે કે નથી કહેતા? પેલી બાહેધરી લખાવવાનું કહે છે? હલો, કઈ રીતે? પણ પેલું શું કે પછી સ્કૂલમાં તમારે પેલું છે ને તમારે ઓનલાઈન વાળું કહી દેવું પડશે, તમે ઓનલાઈન ભણાવો. કારણ કે તમારે જ્યારે ફોર્મ ને બધું ભરવાનું થશે ને, બોર્ડનું ફોર્મ ને બધું, તે વખતે સ્કૂલ વાળા મગજબારી ના કરે તમારી જોડે, એ ધ્યાન રાખજો. અને એકમ કસોટી બધી આપજો. હજુ હું તમને કહ્યું, જે નવી નવી આવશે ને બધી આપી દો. લેતા જ નથી એકમ કસોટી, એવું કશું. તો વાંધો નહીં આવે તમને. બાકીના જે છે પ્રાઇવેટ સ્કૂલ વાળા છે એની અંદર થોડું કામ કર્યા કરે, રસાકસી મીન્સ કે એ બધા મગજમારી કર્યા કરે. બરાબર, ચલો 70 મોટા શું કહે છે આપણને? આરસી પરિપથમાં વિદ્યુતભાર નું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય થી અડધું થતા લાગતો સમય અચળાંકના સ્વરૂપમાં શોધો. આનો મતલબ એવો કાઢજો કે કેટલા સમય અચળાંક છે. આનો મતલબ એવો લખાય, કેટલા સમય અચળાંક માટે q નું મૂલ્ય q0/2 થાય. એ તમારો સમય અચળાંક શોધવો છે આપણે. કેટલા? એક સમય અચળાંક, બે સમય અચળાંક, ત્રણ સમય અચળાંક. બરાબર, એ તમારે શોધવું છે. ચલો કેવી રીતે લાવીશું જવાબ, બોલો. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા q/q0 આ વિદ્યુતભારનું મૂલ્ય. ઓકે, q/q0. ઓકે, ડિસ્ચાર્જિંગ થશે તો જ થશે. પેલા એની જોડે હશે વિદ્યુતભાર, તો જ એમાં અડધો થવો જોઈએ ને. બરોબર, ચલો સૂત્ર રેડી. ચલો સૂત્ર તમારું રેડી થઈ ગયું. કયું સૂત્ર આવશે? સૂત્ર ડિસ્ચાર્જ માટે q q0 e⁻t/rc. હવે આગળ તમારે t બરાબર તમારે nrc લેવાનું છે. બરાબર, t બરાબર nrc તમે લઈ લો. આ rc એટલે ટાઉ થઈ ગયું, n ટાઉ છે એવું વિચારો. બરાબર, અને ટાઉ બરાબર તમે લખશો nrc. આ વેલ્યુ અહીંયા તમારે પુટ કરવાની nrc. અને એ વખતે આપણે એવું ધારીએ કે t બરાબર nrc વખતે q બરાબર q0 થાય by 2 થાય છે. આપણે એવું ધારી લઈએ તો શું થશે? અહીં ધારો કે એવું લખો, ધારો કે તો આપણી જોડે વેલ્યુમાં તમે લખશો q0/2 q0 e⁻nrc ભાગ્યા rc. rc કટ થઈ જશે. અહીંયા આગળથી q0 કટ થાય એટલે 2⁻1 e⁻n. આ એક સૂત્ર આપણને મળે. હવે આનું સાદુરૂપ આપણે આખું છે એટલે બંને બાજુ આપણે log લઈએ તો -1 ln2 -n ln એટલે કે log નેચરલ બેઝ e એટલે આ તો 1 થઈ જશે. આના બરાબર 1 થઈ જશે. આ માઈનસ માઈનસ પ્લસ થઈ જવાના. ધેટ મીન્સ કે ln2 n. therefore n 2.303 into log of base 10⁻². આનો જવાબ તમે જાણો છો 0.693 આવે છે, યાદ કરી લોજો. બરાબર, એટલે આટલા તમારા ટાઉ થાય ત્યારે વિદ્યુતભારનું મૂલ્ય અડધું થાય. કેટલા ટાઉ? 0.693 ટાઉ હોય, t બરાબર 0.693 ટાઉ હશે ત્યારે q નું મૂલ્ય q/2 થાય. સમજ પડી?
હવે અહીંયા જુઓ, આ દાખલા પરથી તમને હું એવું પણ કહી શકાય કે અહીંયા ચોથા ભાગ માટે લાગતો સમય જવાબ કેટલા થાય? પાંચમા ભાગ, છઠ્ઠા ભાગ, આઠમા ભાગ, નવમા ભાગ, કોઈ પણ ભાગ માટે આપશે તો તમારે ખાલી અહીંયા આગળ સૂત્રની અંદર આ કિંમત મૂકવાની છે, બંને સાઈડ log લેવાનું છે, આ રીતેનો દાખલો લાવવાનો છે. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, તો આના બેસી જો જ્યારે જ્યારે આવો દાખલો તમને આપે તો તમે આ રીતે એની કેલ્ક્યુલેશન કરી લો. બરાબર? ચલો, બધા ભાઈ ઘરે મહેનત કરવાનું રાખજો. તમારી માટે સમય સારામાં સારો સમય છે, સારામાં સારા તમે પર્સન્ટેજ લાવી શકશો, સારામાં સારી મહેનત કરી લો. બરાબર? કમ્પ્લીટ સારું રિઝલ્ટ લાવો. બરાબર? ચલો, 71મો દાખલો 71. અહીં તમને એવું કહે છે કેટલા સમય અચળાંકે, કેટલા હા બમણું સાથે ચાર્જિંગ આવશે, ડિસ્ચાર્જિંગ નહીં આવે પછી, એ ધ્યાન રાખજો. બરાબર? એટલું તો લોજિક વાપરજો. બરાબર? ચલો, આપણે અલીગઢ થી તો આયા નથી ને? ચલો, ચલો, કેટલા સમય અચળાંક માટે, કેટલા સમય અચળાંક માટે કેટલા સમય અચળાંક માટે કેપેસિટર માં સંગ્રહિત વિદ્યુતભાર નું મૂલ્ય તેના પ્રારંભિક મૂલ્યના 0.1% થાય. ચલો, શોધાશે જવાબ? ઓકે, લાવો તો જવાબ. ચલો, સો પોઈન્ટ 999 6.9 છે ને? બસ ચાલી ગયું. 6.9. વેરી ગુડ, સુપર. 6.9 જવાબ આવે છે. આપણે અહીંયા આગળ q is equal to q0 e raised to minus t by rc માં ધારો કે p બરાબર nrc માટે q બરાબર 1%, 0.1% of q0 થાય છે. તો અહીં શું લખાશે? 0.1% એટલે 0.1 ભાગ્યા 100 q0 is equal to q0 e raised to minus n લખી દેવાય. nrc ભાગ્યા rc, rc કટ થઈ ગયું, q0 કટ થઈ ગયું, આ -1 એટલે કે 10 ની -3 ઘાત is equal to e raised to minus n. તો અહીંયા આગળ તમે લખી શકો છો -3 ln 10 is equal to minus n, માઇનસ માઇનસ આ પ્લસ થઈ ગયો, તો n બરાબર 3 ગુણ્યા 2.303 log of base 1 થઈ જશે આનો. તો અહીંયા આગળ આ બેનો ગુણાકાર કરશો એટલે 3 ગુણ્યા 6 અને 3 6.909. બરાબર? આટલો જવાબ આવે. બોલો, સમજ પડી? તો આ દાખલાનો જવાબ તમારી જોડે આવી જવો જોઈએ તો. બરાબર? ચલો, ઓકે ઓકે, ચલો. તો એક દાખલો બીજો એવો જ છે, એ તમારે કરવાનો છે જાતે જ. બરાબર? હું ખાલી રકમ એકલી લખું છું, તમને જાતે કરીને બતાવો દાખલો. બરાબર? ચલો, 72મો 72. અને મેથ્સ વાળા, બાયોલોજી વાળા કરતા મેથ્સ વાળા ધ્યાન રાખજો, તમારી પરીક્ષા પહેલી જ આવવાની છે. તમારું રિઝલ્ટ નીલ ક્લાસમાં JEE નું રિઝલ્ટ ભાઈ સૌથી સારામાં સારું આવે છે. નીટ નું આવશે ભાઈ, આ વર્ષે આવશે. બરાબર? કોઈ ટેન્શન નથી. પણ JEE નું તમારી પહેલી પરીક્ષામાં જ તમારું પહેલું જ આમ જોરદાર જોવું જોઈએ. કામ જોરદાર જ રાખજો. એવું વિચારશો ને બીજી પરીક્ષા આવશે ને એની અંદર આપણે પરફોર્મન્સ આપીશું. પહેલી પરીક્ષામાં જ પહેલા તળાગે નીકળી જાઓ. બરાબર?
120 130 ની આસપાસ નીકળી જવાનું, બરાબર? તો આરામથી આપણને ગોલ મળી જશે. ચલો અહીંયા આગળ પાછો એનો એ જ સવાલ છે, કેટલા સમય અચળાંક ટાઉ માટે શું થાય છે? માટે કેપેસિટર માં સંગ્રહિત ઉર્જાનું મૂલ્ય તેના મૂળ મૂલ્યથી અડધી થાય. ચલો વિચારવાનો વિષય છે, સામાન્ય દાખલો નથી. તમે એવું વિચારતા હોય કે હું પેલું રીતે હમણાં જે ગણ્યું એ રીતે ગણીશું, બરાબર? તમારે પેલું વિચારવું પડશે, બરાબર? ઉર્જા આપી છે પણ બેઝિક કોન્સેપ્ટ અહીં આપેલી છે ઉર્જા, બરાબર? આ મૂલ્ય તમને સંગ્રહિત ઉર્જા આપી છે પણ એના બેઝની અંદર, એના મૂળની અંદર, એટલે કે એની અંદર છે શું? ક્યુના ફોર્મમાં વિચારો, ક્યુના સ્વરૂપમાં. એ શું વિચારો, આ યુ ઉર્જા છે તમારી, બરાબર? શરૂઆતની ઉર્જા તમારી જોડે યુ છે, તો તમારે એવી ઉર્જા મેળવવી છે કે જેથી કરીને એની ઉર્જા યુ ઇનિશિયલ થી અડધી થાય, બરાબર? યુ ઇનિશિયલ થી અડધી કરવી તમારે. તો ક્યુ સ્ક્વેર બાય ટ્વાઇસ થી આપણે મૂકીશું તો બધાનો સ્ક્વેર કરવો પડશે. સમજો તમે. અને અગર બાકીનું આપણને, ચલો ક્યુ સ્ક્વેર બાય 2c કરશો પણ તમે હે 0.35 ના 35 એવું તો બરોબર. દાખલો છે 72 ને 72 ના 1.23 આવે છે. થોડુંક લોજિક વાપરો. આ મેં લખ્યું છે ને એના પરથી લોજિક વાપરો. ડાયરેક્ટ તમે શોધવાની કોશિશ ના કરો. આ સિમ્પલ દાખલો નથી. હલો રીતેશ, આ સિમ્પલ થિંકિંગ ના રાખશો, થોડુંક અપ લેવલ જાઓ. હા એ કંઈક વિચારો. બરોબર, ચલ વેરી ગુડ. તો તમારી અડધી ઉર્જા થવા માટે જવાબદાર વિદ્યુતભાર કેટલો? વિદ્યુતભારનું સૂત્ર, તમારું ઉર્જાનું સૂત્ર છે ક્યુ સ્ક્વેર બાય 2c, બરાબર? આનું મારે અડધું મૂલ્ય લાવવું હોય, આનું અડધું કરવું છે, તો એની માટે અહીંયા આગળ મારે વિદ્યુતભાર કેટલો મૂકવો જોઈએ? આનું અડધું મૂલ્ય કરવા માટે વિદ્યુતભાર કેટલો કરવો જોઈએ? આ તમારી જોડે ઉર્જા છે, બરાબર? અહીં યુ ડેશ તમે લઈ લો. આ યુ ડેશ તમારે લાવી છે કેટલી? આના યુ બાય 2 કરવી છે, ક્યુ સ્ક્વેર બાય 2c. આ માની લો કે આની માટેનો જે વિદ્યુતભાર લઈએ છીએ આપણે, એ લખીએ છીએ આપણે ક્યુ સ્ક્વેર બાય 2c. મેં કેપિટલ ક્યુ લીધો, 2c કેન્સલ થઈ જશે, તો ક્યુ બરાબર શું લખાશે? ક્યુ અપોન √2 લખાય ને? સમજ્યા? તો ક્યુ અપોન √2 કરશો તો તમને ઉર્જા અડધી થઈ જવાની. એનો મતલબ એવો થયો. તો હવે તમે અહીં સમજી લો કે હવે આ દાખલો શાનો છે કે તમારે વિદ્યુતભાર કેટલો કરવો છે? મૂળ વિદ્યુતભારના 1/√2 કરવો છે. આનો મતલબ આવો છે ક્યુના સ્વરૂપમાં. અહીં ક્યુ જે છે એને કરવો છે તમારે Q0/2, બરાબર? કરવા માટે સમય અચળાંક, બરાબર, કેટલા થાય તે શોધો. હવે સમજ પડી? ઉર્જાના ફોર્મમાં નહીં. હવે જવાબ લાવી દો હશે તમારથી. ચલો લાવી દો જવાબ. ચલો વાંધો નહીં, વાંધો નહીં. ચલો.
હા બોલો. 0.35 નહીં આવે. ચલો અહીંયા Q0/√2 થયું. હા બોલ. બોલો બોલો. હા 1.23 બસ મેં એ તો કીધું તમને. આનીથી ઉડાડી દો અને એના પછી જવાબ લાવી દો. આ જે લાવ્યું બરાબર √2 એટલે 2⁻⁻1 આ રીતે થઈ જશે ને e⁻n કરી દો આના પછી જવાબ લાવો. બરાબર ચલો જઈએ આગળ. ચલો 0.5 ઉભા રહો. ચલો 1/Q/√2 Q0/√2 લીધું is equal to Q0 e⁻t t એટલે તમે લખી દો છો ડાયરેક્ટ NRC કેન્સલ આઉટ થઈ જશે બરાબર. Q0 કેન્સલ થઈ ગયું. હવે 2√2 નો -1 ઘાત બરાબર. અહીંયા આગળ e⁻n તો હું ડાયરેક્ટ એમ લખી શકું ln √2 બરાબર. આ -1 આવી જશે. અહીંયા આગળથી થઈ જશે આનું √2 એટલે આને એમ લઈ લો -1/2 લઈ લો. 1/2 ln2 is equal to -n minus minus plus 1/2 ln2 નો મતલબ શું થશે 2.303 ગુણ્યા log base 10 into 2. આનો જવાબ કેટલો આવે 0.35 આવે છે. તો મારે જવાબ જોવામાં તો ભૂલ નથી કરી ને. હા 1. ઉભરો 1 મિનિટ. કેટલા સમયગાળા માટે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું મૂલ્ય મૂળના અડધી થાય છે. મૂળનું અડધી થાય એટલે ઉર્જા તો સંગ્રહિત થયેલી જ હતી અને મેં તો એટલે ડિસ્ચાર્જિંગ જ વાપરવું પડશે આપણે. તો જવાબ કેમ નથી આપણો આવતો. ફરી વાર રકમ વાંચી કેટલું છે હાવ 73 માં છે ને 72 માં 72. How many times will elapse before the energy stored in reaches its initial value? Energy stored. પહેલા થશે એટલે સંગ્રહિત બરોબર. અહીં હવે સૂત્ર આપણે મારું કદાચ રકમ લખવાની અંદર કંઈક મિસ્ટેક થઈ લાગે છે. બરોબર એક જ મિનિટ હો. મેં શું લખાયું છે આગળ જો how many times will elapse before the energy stored in a capacitor reaches half of its equilibrium value in a charging. એવો શબ્દ છે સંતુલિત સંગ્રહિત ઉર્જા. સંતુલિત સંગ્રહિત ઉર્જાનું મૂલ્ય અડધું થતા પહેલા ગુજરાતીમાં કદાચ મેં કંઈક એવો મિનિંગ થાય છે how many times elapse before energy stored in a capacitor value RC. તો સંગ્રહિત ઉર્જાના મૂલ્યનું અડધું મૂલ્ય થાય. હવે અહીંયા આગળ સમજો સંતુલિત સંગ્રહિત ઉર્જાનું મૂલ્ય અડધું થતા એના મૂલ્યથી સંતુલિત ઉર્જા જેની સંતુલિત ઉર્જા આપણને આપેલી હોય બરાબર Q²/2C એનાથી અડધું મૂલ્ય થતા માટે અહીંયા આગળ આપણે વાપરવું પડશે કયું સૂત્ર ચાર્જિંગ નું વાપરવું પડશે. ડિસ્ચાર્જિંગ નું નહીં વપરાય. આપણને એવું કીધું કે એ સમયગાળો તમે શોધો એ સમય અચળાંક શોધો કે સંતુલિત ઉર્જાનું મૂલ્યનું અડધું મૂલ્ય રહે બરાબર. તો આપણે શરૂઆતમાંથી એવું ધારવાનું નથી કે અહીંયા આગળ સંગ્રહિત ઉર્જા આટલી છે. એ અર્થની અંદર આપણે એવું લીધું કે એની વેલ્યુ તમારી Q/Q0 થતું હતું બરાબર.
તો એ વખતે તમારે અહીંયા વેલ્યુ લેવી પડશે કઈ q01 - e raised to - t by rc આ સૂત્ર વાપરો આ સૂત્રના પરથી કેટલું આવે છે જુઓ આ સૂત્ર પરથી કેટલું થાય જુઓ q0 by આ તો અહીંયા સંગ્રહિત આના પરથી શોધવાનું થશે અહીંયા આગળ મારું કદાચ ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન કરવાનું થોડુંક મિસ્ટેક થઈ મને એવું લાગે છે આનો મતલબ એવો નીકળે છે તમે જે સંગ્રહિત ઉર્જા છે પણ સંતુલિત અવસ્થાની ઉર્જા કરતા અડધા મૂલ્ય માટે કેટલા સમય અચળાંક લાગશે એવો પ્રશ્ન છે સંતુલિત અવસ્થા આપણને આપી સંતુલિત અવસ્થા એટલે ઓલરેડી છે જ એમની જોડે બરાબર ક્લિયર તો એ થવા માટે એ વખતે લાગતો સમય એટલા માટે કે મારે ચાર્જિંગ નું સૂત્ર વાપરવું પડશે ડિસ્ચાર્જિંગ નહીં વાપરવું પડે ઓકે ચલો સમજ પડી હેલો સંતુલિત ઉર્જા તમને આપેલી છે એના માટે તમારે વાપરવું પડશે તમારે આ સૂત્ર વાપરવું પડશે ચાર્જિંગ નું હેલો હા બોલ સંતુલિત ઉર્જા એટલે ઓલરેડી એની જોડે છે જ એમ એટલી તમારી આપણે ખબર સૂત્ર લખીએ જ આપણે ઉર્જા માટેનું સૂત્ર લખીએ છીએ u qv/2 લખીએ છીએ આની એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા થઈ ગઈ એની આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા એટલે કે આ વસ્તુ એની જોડે છે જ ઓલરેડી આપણે ચાર્જિંગ નથી કરેલું આપણે એવું વિચારવાનું નથી કે આનું ડિસ્ચાર્જિંગ થાય છે ને એ આપણે શોધી રહ્યા છે બરાબર એની આ ઉર્જા શું છે અથવા તો તમે લખી શકો છો q2/2c એ ફોર્મમાં લખી શકો છો અથવા તો 1/2 cv2 આ બધી ઉર્જાઓની સંતુલિત ઉર્જાઓ થઈ આ બધી એની માટે આપણે વિદ્યુતભાર એનો અડધો થવા માટે એટલે અહીંયા લખશો તમે q0/√2 બરાબર એની માટેનો સમયગાળો તમારે કેટલા સમય અચળાંક છે એ શોધવાના હતા ઓકે ચલો માટે અહીંયા તમારે વાપરવું પડશે ચાર્જિંગ નું સૂત્ર નથી આવ્યું એનાથી q0/√2 કરી દો અહીં q0 કરી દો 1 - e raised to -n કરી દો બરાબર આ કટ થઈ જશે therefore 1/√2 = 1 - e raised to -n e raised to -n આ બાજુ લાવો તો 1 - 1/√2 થઈ જશે બરાબર અહીંયા લખાશે √2 - 1/√2 હવે બંને સાઈડ ln લઈ લો આ ln લો છો તમે ln લો એટલે -n થઈ જશે બરાબર અને આના પછી જવાબ લાવે ને અહીંયા આગળ ln કરી એટલે કે ln √2 - 1/√2 એટલે કે અહીં -ln √2 આ રીતે એના ઉકેલશો એટલે જવાબ બની જશે બરાબર ચલો આજે અહીં આપણે પૂરું કરીએ છે બધાને ભાઈ હેપી દિવાળી હેપી ન્યુ યર શાંતિથી જો ફટાકડા ફોડતા તો ફોડજો પણ વ્યવસ્થિત ફોડજો વધારે પડતા ફોડશો નહીં અને સમય તમારી જોડે છે તો એનો ઉપયોગ કરજો બીજું તો તમને હોમવર્ક આપતો નથી બરાબર ચલો મળીએ નેક્સ્ટ વીક એના એક જ વીક છે ને આપણે તો રજા બરાબર નેક્સ્ટમાં આપણે મળીએ છીએ બધા ચલો બાય